રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી 6 થી 8 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે। વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી જોવા મળશે। સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે। સૌરાષ્ટ્રના દરિયા કિનારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છમાં વરસાદ પડી શકે। રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદ પડી શકે। અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 18 થી 30 ઓક્ટોબર દરમિયાન લો પ્રેશર બની શકે છે। દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે। બેસતા વર્ષના દિવસે વાદળછાયું વાતાવરણ રહી શકે। નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે। હવે વાવાઝોડાની સ્થિતિ લગભગ 7 તારીખ સુધીમાં દરિયા કિનારાના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। દરિયો થોડો રફ રહેશે અને છેક પાકિસ્તાનના ભાગમાંથી લઈને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં અને મુંબઈના ભાગ સુધી દરિયો છે એ જરા રફ રહેવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરનો ભેજના કારણે લગભગ 6 થી 7મી અને 8મી તારીખ સુધીમાં રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 1 તારીખ 18 ઓક્ટોબર આસપાસ અને ત્યારબાદ ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં બંગાળ ઉપસાગર ફરી સક્રિય થશે અને જેના કારણે દિવાળી આસપાસ ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે। અત્યારે હાલ તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાના કારણે કરા પડવાનું છે। રાજસ્થાનના ભાગ સુધીમાં કરા પડવાની સ્થિતિ